નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશ ગેડિયા સિગ્મા ક્રોપ સાયન્સ વતી ફરી એકવાર જુનાગઢ જિલ્લાનું તાલુકો કેશોદ ને ગામ ધાબાવડ આજે એક વિઝિટ આવ્યો છું. સિગ્માની એક આજે કેશોદની અંદર વાત કરીએ તો કેશોદની અંદર જુનાગઢ જિલ્લાની ભરપૂર મગફળીનું વાવેતર થાય છે. પ્રગતિશીલ ખેડૂત છે આપણી સાથે ફાર્મર, જેણે આપણું સિગ્માનું ભૂમિ કીટ યુઝ કર્યું છે. તો એનો અભિપ્રાય લેવા આવ્યા હતા કે ભૂમિ કીટ વાપરવાથી એને શું ફરક પડે છે. આજે બાજુમાં છે એનામાં યુઝ કર્યું છે, તો એને ફરક કેટલો લાગ્યો થોડોક એનો અભિપ્રાય આપશો. તમારું આખું નામ આપો ને ખાલી. જગદીશભાઈ પરબતભાઈ કેશવાળા, કેશવા અને ગામ ગામ ધ્રાબાવડ, ધાબાવડ ને કેશોદ તાલુકો ને જિલ્લો જુનાગઢ. જિલ્લો જુનાગઢ. બરોબર. આ મગફળી કેટલા નંબર છે? આ બીટી 32 છે. 32 છે. બરોબર. ને આમાં દોડવો, સિંગ, દાણો બધું બરોબર જ છે. દોડવા ફૂલ ભરાઈ ગયેલા હે. બરાબર છે. બીબડી એટલી છે, કુયા એટલા હે. બરાબર. હજી ને આની બરાબર. પાંદડે પણ સારી છે. પાંદડે પણ સારી છે. પાનનો ગ્રોથ પણ સારો છે. હા. કઈ વસ્તુ વાપરી હતી આપણે? ભૂમિ કીટ. ભૂમિ કીટ વાપરી 6 થેલી. બરાબર. 37 વીઘા. 37 વીઘામાં 6 થેલી વાપરી. 38 ઓછું પ્રમાણ તોય સારું રિઝલ્ટ. તોય સારું. બરાબર. ને હવે બાજુમાં આપણે જોઈ તમારી વાડીની બાજુમાં. હવે તમારી ને એની બેની વાડીની અંદર આપણે વાત કરીએ ખેતરમાં. તો તમારા પાનમાં ને એના પાનમાં શું ફરક દેખાય? એના આમ પીળાશ દેખાય ને અમારી કાળી મકોડા જેવી દેખાય છે. બરાબર છે. થઈ ગયું. ને પછી આમ પાનની આમ ભરપાઈ ને આમ પાનમાં પણ આમ ગ્રોથ થઈ ગયેલો હે વધારે. બરાબર. બરાબર. ને માનો કે બીજા ખાતરો વાપરતા હોય રાસાયણિક, ને એની કરતા ઓછું કરીને ભૂમિ કીટ વાપરવી ખરી? ભૂમિ કીટ સારી આવે છે ને વાપરવી પણ જોઈએ આપણે ખેડૂતને. બરાબર. એમાંથી આપણને ઉત્પાદન સારું મળે. બરાબર. આપણે ખોલો છે, તમે દાણા બતાવો છે કેવા છે એમાં ભરાણા. જોઈ લે દાણા. ખોલાતી નથી. માંડવી પણ એકદમ દાણા નિકોર. નક્કોર દાણા છે. બરાબર. કેમ લાગે આમાં ઉત્પાદન કેવું બે આવું હોય તો? ઉત્પાદન સારું થાય. બરાબર. એક એક દાણો તમારે એમાં ક્ષેત્ર ભોંગળ કે એવું ઝીણું દાણો નથી? ના. બરાબર. ને બીજા ખેડૂતોના અભિપ્રાય આપવો હોય તો ભૂમિ કીટ બાબત કે બીજા ખાતર રાસાયણિક ઓછા કરીને ભૂમિ કીટ વાપરે તો? હા, તો પણ એને પણ સારું રિઝલ્ટ મળે. બરાબર. ઉત્પાદન પણ સારું મળે. ને કલર વાન પીળાશ, માનો કે હેવી વરસાદ લાગ્યો બધાને મગફળી પીળી પડીને ઘણા પ્રશ્નો આવ્યા. તમારે એવું કઈ થયું? ના, અમારે એવું કઈ નથી. અમારે અમુક નો આમાં ફાયદો જો ખાતર નાખ્યા પછી, ભૂમિ કીટ નાખ્યા પછી. બરાબર. કીડી હતી પણ એમાંથી ખાતર નાખ્યું એટલે કાળી મકોડા જેવી થઈ. બરાબર. બીજા ખેડૂત મિત્રોનો અભિપ્રાય આપાય? હા. તમારો અભિપ્રાય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.